સુરત શહેરમાં રાત્રે ઘરમાં જનરેટરના ધુમાડાના કારણે 3 સિનિયર સિટીઝનના મોત. સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુગળામણ થતાં 3 લોકોના મોત થયા છે. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો. એક પુરુષ અને 2 મહિલા સહિત 3ના મોત થયા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. 3 મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રિ દરમિયાન 3 રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્યો ઘરે આવતા 3 મરર હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે 3 સભ્યોના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટે FSLની મદદ લીધી છે. 3 મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સુરતની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. મૃતકોના નામ છે બાલુભાઈ પટેલ ઉંમર 77, સીતાબેન પટેલ ઉંમર 56 અને વેદાબેન પટેલ ઉંમર 60. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સવારના ટાઈમે પીસીઆરને કોલ લાગેલો કે અહીં રૂમમાં 3 જણા મરણ ગયેલ છે. ભાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે. ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા. સવારે 108 તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને 2 મહિલા છે. અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી. પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે. અને આ બાબતે જે FSLને અને PM રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જણાવી શકશું. આ કિસ્સામાં જનરેટર જેઓ ત્યાં સૂતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે. એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે, એટલે એના કારણે મરણ ગયેલાનું જણાવેલ છે. આ બાબતે તકેદારી રાખવા સૂચના છે. હા, 3 જણાના મરણ થયેલ છે. અત્યારે FSL આવે સ્થળ ઉપર બોલાવી અને પછી PM રિપોર્ટ આવ્યા બાદ એમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે. બાલુભાઈ ઢોરિયા. બાલુભાઈ, આ કયો જગ્યા છે અને શું ઘટના બની પાછળની? આરદીદાળિયા ક્લબ સ્પોટ. શું ઘટના બની ત્યારે? સવારમાં મેં ઉઠીને ઉઠાડવા ગયો કે ચાલો માસી લોકો ત્યાં જવાના, દાદી લોકો જવાના છે, ચાલ એ લોકોને વહેલા મેં ઉઠાડવા જયો તો આવું થઈ ગયેલું હતું. પણ માથી બહુ ઉઠાડવાની કોશિશ કરી પણ ઉઠા નહીં, પણ માથી રડાઈ ગયું. શું જોયું તમે? જોયું તો આંખની ગોલટીને પણ પટી ગયેલા હતા. શાના કારણે? એ તો નહીં ખબર. હવે કોણ મંડળ કોણ છે? આમાં સીતાબેન, અનિલભાઈ રાઠોડ અને વેદાબેન રાઠોડ. તમારે કોણ થાય? આમાં દાદી થાય અને માસી થાય.